હલો મિત્રો, જય સિયારામ. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો તમે બધાય? અને આજે છે રવિવાર, એટલે છોકરાઓ બધા છે ઘરે, અને એ ઘરે હતા એટલે શું છે કે સવારમાં કંઈ ઊભું થવાનું સમય રહ્યો નહીં, જલપાન એટલે કે નાસ્તો કર્યો નહોતો, એટલે આપણે એમના ઊભા થઈને નાહી ધોઈને ભૈયા જ ગયા હતા. આજે છે રવિવાર એટલે શું છે કે છોકરાઓનું યુનિફોર્મ ને એવું બધું ધોવાનું હોય, એટલે એ જે કામમાં છે, નવરી થઈ નથી. અને અત્યારે આપણે સમય થઈ ગયો છે બપોર, એટલે કારણ કે મોડો બ્લોક આપણે ચાલુ થયો છે, અને છોકરાઓ ઘરે હોય એટલે એના યુનિફોર્મ ને શૂઝ ને સોક્સ ને એવું બધું ધોવાનું હોય, અને એને મોડું રસોઈમાં થઈ ગઈ છે. હું કામેથી આવ્યો છું, અને એ રસોઈ બનાવે છે. હું બનાવે છે કંઈ ખબર નથી. અને હિતુભાઈ ને ભૂમિની બધા અત્યારે ઘરે છે, એટલે નાહી ધોઈને એ પણ ફ્રેશ થઈ ગયા છે. તો અત્યારે આપણે છે જમવાનો સમય છે. અમારા ભૂમિબેન છે ને, એ સાડી બનાવે છે. આજે રવિવાર છે ને, ઘરે છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સાડી બનાવે છે. કા દીદી? જય સિયારામ તો બોલ બેટા. જય સિયારામ. કેટલાક પોગી તું? એટલે પોગીશું હજી. જો હજી તો 4 સ્ટોન લગાવ્યા છે. તો જમવું નથી દીદી તારે? જમવાનું નથી, હજી હું ભાજી લેવા જાય. ક્યાં લેવા જાય છે? આ દાદીને. એટલે ઘરે બનાવ્યું છે એ? તમે ખાઈ લેજો. અને તું શું ખાઈશ? હું તો ભાજી ખાઈ લે. દાદી શું બનાવ્યું છે? એને તો ભાજી બનાવીશ. દાદીએ? તો તું ભાજી ખાય? આપણા ઘરે શું બન્યું છે? આપણા ઘરે બોલ બોલ જલ્દી ફટાફટ, કે ખબર નથી? હે? ખબર તો છે પણ કેવું નથી. અરે એમ કેમ કેવું નથી? ખબર છે ને કેવું કેમ નથી? તો દાદીને ભાજી લેવાની, તો ઘરે શું બન્યું છે એ તને નહીં ખબર હોય શું બન્યું છે એ? હા, ઓલું બન્યું છે. હું પણ દાળ ઢોકળી ને એવું. હા, તો એવું તને નહીં ભાવે? હે? તો જો આ મારા કાકા છે, અને આ મારાથી નાનો ભાઈ છે ને, એનો છોકરો છે નયન. કેમ છે કાકા? જય સિયારામ. મજામાં? તો મારા ફઈ છે ને, એને ખેરિયું દેવા જાય છે મારા કાકા. જો અમારી ભૂમિબેનની આદત કેવી છે ખબર? જો ઘરે બનાવ્યું હોય ને ગમે એ, તો એને ન ભાવે, તો મારા મમ્મી ત્યાંથી લઈ આવે. જે બન્યું હોય ને, તો એની આટું બન્યું હોય, અને એ ત્યાંથી જ લઈને આવે ને, તે જ એને જમવાનું ભાવે. ત્યાં લગી અમે ઘરે ગમે એટલું સારું બનાવ્યું હોય ને, એને ન ભાવે. હું તમને બતાવું, એને લેવા ગઈ છે. જો હું લાવી ભાજી ઘરે નથી બનાવ્યું. જો એ અહીંથી મારા મમ્મી ત્યાંથી લઈ જાય ને, તે જ એને મજા આવશે. તો મારી મમ્મીએ બનાવ્યું છે, જો બાજરાના રોટલા ચાલુ છે, અને જો આ છે ભાજી બનાવી છે લગભગ. જો આ છે ભાજી, આ હરગવા બટેટાનું શાક છે, અને રોટલા છે. તો હાલો ભાઈ, આપણો સમય થઈ ગયો છે જમવાનો, કારણ કે જમીન પછી મારે જવાનું હોય કારખાને, એટલે પહેલાં આપણે જમી લઈએ. હાલો, તો જમવાની તૈયારી થઈ ગઈ છે, અને જમવામાં હું બનાવ્યું છે. હાલો, તો કેમ છો બધાને? જય સિયારામ. અમારા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોક આપણે ચાલુ કરી દીધો છે, પણ ચાલુ કરી દીધો છે સવારની વાત છે. 7 વાગ્યાની વાત. હું 12 વાગે નવરી થઈશું, કારણ કે આજે રવિવાર છે, છોકરા ઘરે છે, તો નાસ્તા પાણી કર્યા ને આજે ના કપડાં ધોવામાંથી જ નવરી થઈ નથી. હું 12 વાગે ઠેઠ નવરી થઈને પછી ઘા અમારા ઘરનો હરગવો છે, તો અહીંથી હરગવો ઉતારી આવી, અને હરગવા બટેટાને કઢી કરી નાખી. મેં કીધું એ તો કહું શું ખાવું છે, કે હરગવો મમ્મી થયો છે, તારે ઉતારીએ. મેં કીધું હું ઉતારી આવી હરગવાને, અને હરગવા બટેટાને કઢી કરી, રોટલી કરીશ. તોય દીદી લઈ આવી ભાજી. એ કે મારે ભાજી ખાવી છે, તે દાદી ત્યાંથી ભાજી લઈ આવી, અને પાપડ છે, રોટલી છે, હરગવા બટેટાને કઢી છે, છાશ છે. તો હાલો તમે બધા બપોરા કરવા. અને આ ફ્રૂટ 2 દિવસથી કોઈ ખાતું જ નથી, તે પડ્યું છે. આજ તો મેં સુધારીને રાખ્યું છે, અને જો હું ખાતી સુધારવા રહું ને, તો એ બધા ખાવામાં રહે ને, તો મારી પાસે વધે ને, એટલે આજ મેં અગાઉ સુધાર નાખ્યું છે. એટલે યુતુભાઈ ભૂમિબેન ને જો ક્યાંનું ખાવા આવું, પણ ખાવા હાટું થઈને મારે છે ને બધાની વાહે લબડવું પડે. હિતુભાઈ ભૂમિબેન ને પપ્પા વાહે. તો આજ મેં બધું કમ્પ્લીટ રાખ્યું છે. હવે હાલો બધા તમે બપોરા કરવા. બપોરાનો સમય થઈ ગયો છે, અને આજ બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગ પૂરેપૂરો જોજો, ઠેઠ લખીને જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો.
અને હાલો તમે બધા જમવા. હાલો મિત્રો, જમવા મને લાગી છે જોરથી ભૂખ લાગી છે, તો આપણે હવે જમી લઈએ. જમીન નવરા થયા તો જલપાઈ એના કામે વહી ગઈ જાવ. કામ શું કરે છે ને એ ખબર નથી, પણ જોવું પડે એવું છે, કારણ કે એ ફટાફટ એ ઓલી રૂમમાં ગઈ છે. તો હું તમને બતાવું કે હું ગઈ છે. એ અમારા ભૂમિને મા દીકરીને બેને કાંઈ કામ છે નહીં. જો શું કરશો ભૂમિ? એ હું ઓહો, કામ તો હોય જ તેના કામમાં વધારે કરે છે. કામ નથી કરવું, હું ઓલા સડીને હતો. કામ કરવું પડે છે. આ એ રાત્રે ઉંદરો બહુ હેરાન કરે છે. અમે નીચે હુઈએ ને તાણે માસોરું તે માથે કુદાકા મારે છે અને પાછો વયો જાય છે. એટલે મેં કીધું અત્યારે હું જોઈ લઉં ક્યાં છે એમ, કારણ કે ભૂમિ માથે ચડ્યો હતો ને મને ચડ્યો હતો, તો એનો કાંઈ મેળ નહીં, એ બટકા ભરી જાય. તો મેં કીધું આ કેરેટ બેરેટ અત્યારે હલવાનું નથી ને, તે હું જોઉં છું કે ઉંદરો કેરેટ બેરેટમાં અને કાંધીમાં વાસણ પસાડે છે. જો અવાજ ચૂ ચૂ કાક બોલે છો ને. હા જો હા, તો તારે કઈ નવરાય તો બીજી છે નહીં, તો તમે એ તમારું કામ કરો અને મારે જવું છે હવે કામે. પાછું જવાનું મોડું થાય ને. આને પકડવાનો છે આજે. હા? જવાનું કે છે આને પકડીને કાઢવાનો. હા, તારે નવરાય છે તો પકડ્યા કે. તમારે તો ખાલી કેવું છે ને કયું જાવું હોય કામે, તમે અહીંયા જાઓ કામે. હું આ ઉંદરડાનું કાકુ હું ને હમણાં હેતુભાઈ સોટી પડશું, તમે જાઓ કામે. એટલે કાકા નિકાલ લાવી દેવું ને. હજી બર્તણ કાપવું છે સામે બાર ઢગલો છે ને ત્યાં ઉકાઈ ગયો છે. હવારમાં પાણી ગરમ કરવું હોય તો આજ બહુ હેરાન થતી હતી. તે હવાર એક બબે ટીટિયા લેવા જતી હતી ને મેકતી હતી. મેં કીધું અત્યારે છે ને લાવીને તડકાને મેકી દો એટલે હવાર વહેલી ઉપાડી નહીં. હજી બર્તન જો જલપા તો નવરી થઈ ને હવે એ લાકડાના કામમાં ચડી છે, લાકડા ભાંગે છે. લાકડા ભાંગવાની ટ્રીક છે. સવાર પાછું સવારમાં ક્યાં કરું વહેલા, તો આવી રીતે ભાંગવા પડે. અત્યારે મેથી લઈ લઉં ને આ છટકી જાય મોઢા ઉપર, મોટું ભાંગી જાય હો. તો ભાંગી જાય. શું થાય? ભાંગી જાય. આવી રીતે કરીને લઈ લઉં ને તો અંદર મેકી દઉં તો હવા ઉપાડી નહીં. ભાંગવા પડે છે. હજી સુકાણા નથી એટલા બધા, લીલા લીલા છે. ખાસ કાંઈ બહુ સુકાણા નથી. સવારે વહેલું અંધારું હોય 6 વાગ્યામાં. કેમ મારે આવું બાર એટલે અત્યારે લઈ લઉં ને બધું. કુવાડાથી તો મારો હાથ દુખી જાય, ખરખોલા પડી જાય. આ આવડે કાપી નાખું, કપાઈ જાય એમ તો. હાલો તો હવે લાકડા લઈ લઈએ આપણે. હાલો તો જો આપણે ઉંદરડો તો મારવાનો હતો, ઉંદરડો તો હતો નહીં, અને ઉંદરડાની જગ્યાએ નીકળી સસુદર. તો સસુદરને કાંઈ આપણે મરાય નહીં. સસુદર તો હારી લક્ષ્મી રૂપ છે એનું, એટલે કાંઈ સસુદરને મારી નથી. એ વહી ગઈ છે કબાટ હેઠે. હવે એ કાંઈ ત્યાંથી નીકળે નહીં અને એને કાંઈ મરાય નહીં. તો મેં જો સસુદર ભલે રહી અને બળતણી લેવાના હતા તો મેં લઈ લીધા છે. હવાર હાટું સવારે ઉપાદીને એ માટે બળતણી લઈ લીધા છે. અને પછી બળતણ લઈને કામકાજ ઉકલી ગઈશું. અને હવે આપણે આ બ્લોક અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું પાછા નવા બ્લોકમાં. તો આપણો આ બ્લોક પૂરેપૂરો જોજો, ઠેઠ લગીને જોજો. શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ખાસ જરૂર છે તમારા સપોર્ટની. તો ફરી મળીશું નવા બ્લોકમાં. તો આ બ્લોક પૂરો કરી જય શ્રી રામ.